આજે સવારે ચાંદલોડિયા વિસ્તારમાં સિલ્વર સ્ટાર 4 રસ્તા પાસે આવેલ સમતા હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ઓપરેશન થિયેટરના બહારના ભાગે આવેલ એસીમાં આગ લાગતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી। આ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી। આ ઘટનાને પગલે તાત્કાલિક જનરલ વોર્ડ અને અન્ય વોર્ડમાં રહેલા દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 13 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા। જગતગુરુ હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે શુક્રવારે રાત્રિના સમયે જૂનાગઢથી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો હતો, જે બાદ આશ્રમના અલગ અલગ રૂમો ખોલવાનું શરૂ કરાયું હતું। ત્યારે આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો ફરતો થયો હતો, જેમાં આશ્રમની અંદર એક કાપડના પોટલામાંથી એક રાઇફલ અને કારતૂસ મળી આવ્યા હતા અને અગાઉ આશ્રમમાં રહેતા ઋષિ ભારતી બાપુના મેનેજરનું આ પોટલું હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ આ મામલે સરખેજના ઇન્ચાર્જ પીઆઈએ જણાવ્યું હતું કે અહીંથી કોઈ પણ પ્રકારના હથિયાર નથી મળ્યા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ કરોડોનો પ્લોટ પચાવી પાડનાર 3 આરોપીને ઝડપી લીધા છે, જેમાં એક કંપનીના સહ ડાયરેક્ટરે અન્ય ડાયરેક્ટરના બનાવટી ઓળખપત્ર તૈયાર કરી તેમના નામે અન્ય વ્યક્તિને રજિસ્ટર ઓફિસમાં રજૂ કરીને મકરબા ગામની સીમમાં આવેલ કરોડો રૂપિયાની જમીનનો સોદો કર્યો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે પાર્થ શાહ, સાક્ષી તરીકે રહેલા મેહુલ પરીખ અને કિશોર પંચાલની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।